જો મિત્રો હવે લગ્નની સિઝન ચાલુ થઈ જઈ, બાદામ પરમ દિવસ આવ્યા, કાલે બર્થડે જે આવતીકાલે લગ્નમાં જવાનું. ગંઠા લઈ લઈએ. જો આ ગંઠા પડ્યા છે ને, તો પશુપાલક મિત્રોને મારે એટલું કહેવાનું કે આ ગંઠા છે ને, તો આ ગંઠા ખોલજો. ખોલવાનું, ગંઠો ખોલી અને આપણે જેમ ઘઉં સાફ કરીએ ને, ચોખા વીણીએ ખીચડી બનાવીએ એમ, તો એ રીતે ખુલ્લી કરી અને અંદર જોજો કાંટા ના હોય, પછી કંઈક મરી ગયેલું વસ્તુ ના હોય. કારણ કે આ હાર્વેસ્ટરથી આમ લાવું મારે અને બધું ભેગું કરે, કાપી કાઢે, અંદર કપાઈ જાય, આવું થાય ભાઈ. એટલે આપણે જેવું ખાઈએ છીએ સારું સારું વેણી ચોખા દાળ બધું, એમાં ગંઠો નાખો ને ભેંસો રાખતા હોય, ગમે તે વેચાતો ગંઠો લો, તો એને જરા હાચવીને વીણીને સાફ કરીને નાખજો, એટલે ભેંસને તકલીફ પડે નહીં. આવું છે મારા વાલા. આ તો બહુ જાણવા જેવું છે. કંઈક ખરાબ વસ્તુ આવી જાય તો ભેંસને તકલીફ પડે, બિચારીને પચવામાં ઝાડા થઈ જાય, આફરો ચડી જાય, આવું બધા. ચાલો આવજો તારે. બોલો તમારું શું કહેવું છે? હા હા આલ્યા ભાઈ, જો આ રાવણ આવ્યા છે ને, કે આપણે બેની શર્ટો હરખી થઈ જાય. ક્યાં આ રાવણને ગંઠા ઉચકવા બોલાયા છે. ચાલો આવજો તારે.